જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના ટીંબી ગામે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને આભાર દર્શક કાર્યક્રમ અને નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડ ખાતે રાજુલા જાફરાબાદના લોકલાડીયા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આભાર દર્શન કાર્યક્રમ તેમજ નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। ચેતનભાઈ સિયાર જેઓ પ્રમુખ છે, ગૌતમભાઈ વરુ ઉપપ્રમુખ છે, મનુભાઈ વાજા જેઓ સેક્રેટરી છે, જાફરાબાદ તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપભાઈ વરુ તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। મોટી સંખ્યામાં રાજકીય સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। સહકારિતા સ્નેહ મિલન ટીંબી માર્કેટિંગ યાર્ડ અને ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન પ્રસંગે આપ સૌ જોઈ રહ્યા છો એમ ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો આ માર્કેટિંગ યાર્ડમાં હાજરી આપી ત્યારે હું ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે રીતે સરકારશ્રી ખેડૂતોની ચિંતા કરી રહી છે, ટેકાના ભાવ, સિંગના ટેકાના ભાવ હોય, કપાસી સિયાઈની ખરીદીનો આ સેન્ટર જ્યારે એમાં પાસ કર્યું ત્યારે સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। 1612 રૂપિયા જેવી માર્કેટ ટેકાના ભાવની જાહેર સીસીઆઈ ખરીદીમાં કરી છે કપાસના ભાવની, ત્યારે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો અને કદાચ આવતીકાલથી જ ઓનલાઈન ફોર્મ જ્યારે ભરાવાના છે ત્યારે ખેડૂતોના પ્રશ્ન બાબતે હર હંમેશા અમે ચિંતા કરતા આવ્યા છે અને કરતા રહીશું। એ જ અભિલાષ સાથે નવા વર્ષની શુભકામના।